બાજરો ખાઈ જાવ જો કોઈને બાજરો વાઈને ખાઈ જાવ પુંજા શું છે તમે બાજરી વાઈ નાખો તમે વાઈ નાખો તો માર મોય વાઈ નાખજો એટલે મારે એટલી વાબી ના પડે કોઈ હતો નહીં એમ તો અરે ભાઈ તમાર મોય અમે સીધા બાજરી વાવો અમે તમાર મોય વાવો ના ના અમાર મોય વાવો પેલો ખૂણો અમે વાબાનો જ જઈ રહી કે ખૂણો પેલો ખૂણો એટલે ખૂણો મારે તમારે શું કરે જોયા આટલે સીધ દેખાય જો ચું માર મોય છેડાઈ છે એટલે આ પાણી તો આટલેથી આ બરોબર છે મને દેખાય છે તો એક જ જુ પેલો ખૂણો આખો ચેવો તમે આખો ખૂણો પાડી દીધો મારા મોય લાઈન મેલ્યો તો કે ખૂણો પેલો ખૂણો છે પેલો એટલે એ તો ટ્રેક્ટર વાળો ભૂલી જાય એટલે છેડ્યો હોય એટલે ટ્રેક્ટર વાળો ના ભૂલાય તમે ભૂલવાડ્યો છે તાણ એટલે જોવા છે ઈ પણ હું શું કહું છે ટ્રેક્ટર વાળો ભૂલી જાય એટલે છેડે છે પણ આ છે ને આ વને સિદ્ધમાં જ છે આપણે આગા પાછું નહીં કરવા ઓબળો જેઠા ખોતર છે ને તો વેડો નહીં રે પાછા ભૂલી જાજો પાછા ના ના આપણે જેઠા ખોતરવા જ નહીં કોઈ ના ઓય ઓય કમ્પ્લીટ જ છે આપણે શું કમ્પ્લેટ પેલો ખોજી કોઈ નહીં ઈ તો તમે લઈ લેજો હું આટલે છેટે જ રહે આગો નહીં આવ ઈ મારે કશું ના કરતા સીધે સીધો શેડો કરી નાખજો પાછું હારું ઓય હા ના કેલા બેલું છે પાછું ભૂલી જાજો એમ તો છે દુશ્મનો દેતા સમજજો પાછા એમ તો કોઈ મુએ ફોરો નહીં માર પાસે પાવડો છે એમ તો ઈ પાવડાનું કોઈ નહીં આવે તમારે અમારા આગળ દીવરાવાની વાત છોડી મેકવાની એમ તો પાછી આ પાળી સિદ્ધમાં જ તારી ઓય એને તો અમારે પેલી જમીન લઈ રહી છે અને ઉપરથી પાછા કે કીધું અમારા આગળ કોઈ આવે એટલે શું તમે મોટી ટોપ નાઈ કોઈ ઉડાડી મેલશો વાત કરો છો ઈ તો ટોપ નહીં પણ ખરે ખબર પડે કે ચમચમ છે ઈ તો ખરે તો અમે ખબર પડશે તો ઠેસર આપશે ઈ દાડે ખબર પડી જ જાય તો અમે હારો ઈ બાત તો નિયમ અમાર છેટે જ રહે અમે ઓય ઈ છેટે જ રહેજો પાછા ના ગલા બૈડા ખોખરા થઈ જાય ભાઈ ઓરે આવજો પાછા હા ના ના લે મારા બેટા ચોથી આવતા રહે શીખર આ ખોટી કરો મને પાળી કરવા લઈ દેતા ઓ તારી પાળીમાં જબર થાય છે પણ થાક લાગી જાય છે આપણે તો પાળી દાડી કરો ફાટવું ના જ હોય છે પાણી અને પેલા નો હું જાવ જ નહીં હમણાં આયા તા જોકી આપણે જેઠો આટલા છે તો આટલા જ રે કાકા તો ચો જતા હશે તા અને એમાં તો જે શેડી નાખ્યું છે આપણે કોઈનું શું કરવું છે આપણે તો આપણામાં જ રહેવાનું છે ઓ તારી પાડી તો મારી દોઢી આવી છે લ્યા તો સાચે આમ તો રેલવાનું છે ને પાડી દોઢી ને હે તમે પૈસા ખાઈ ગયો એ શું છે પાક ધીરેના પૈસા લાખ રૂપિયા તું ખાઈ ગયો મારા ભાગ નહીં હાલતો મારો મને ઉભો તો થવા દે ઉભો નહીં થવા ને તારું ફોડું ફોડી નાખવાનું તારું ખબર હતી કે પહેલો દારૂ પીવે છે અને દારૂ પીધા પછી શાંતિ રહે મને ઉભો થવા દે ઉભો તો નહીં થવા દે ઉભો થાય તો તું અલ્યા ઉભો તો થવા દે પડે ઉભો આ નારિયેળ મુની પાડી દઉં તો કોક પાડી જાશે એમાં બે તો પાડી કોક એક વધી જઈને તકડો ઉપર સડી જી નાખે અલ્યા થાય આ કોણ ભોગા પાડે છે તો હમણાં કોક ભોગા પાડે કોણ છે મારું જાવ ઉપર જાવ ઉભો તો નહીં થવા દે પૈસા પાક ધીરે ના બધા ભાઈએ વેચ્યા છે અને તું પૈસા ઉભો થવા દે શું કહું ચમ મારો સપન પેલા પૈસા ખાઈ ગયો મારો ભાઈ પૈસા સના પૈસા ખાઈ ગયો વસ્તુ નહીં ઉભો થવા દે મને સીધી ઉપર કોલ કરી તો સ્નેકા છે રે તું શેઠ ને કહું છું ઓય પકડજે મને ઉભો થવા દેજી ઉભા તો તમે ચાર ના ઉભા તો ચાર ના પકડ્યા છે પૈસા મારા ખાઈ ગયો અલ્યા ઉભો થવા દે હું તને કહું છું છે મારો બાપડો પણ પાક ધીરે ના પૈસા મારો પૈસા છે આરો ખાઈ ગયો છે 1 લાખ રૂપિયા 1 લાખ એક પોચ્યો આલ્યું નહીં ફૂટી કોડી નહીં આલી મને પૈસા ઉભા મારતા ઉભા તો અલ્યા બાજુ છે હો બાજુ ને આટકા નોખા હવે ચાલ પૈસા કઈ જા મારી વાત ભાઈ પાક ધીરેના પૈસા પાક ધીરે ના હોય અને કેટલા પૈસા ખાઈ જાય હું 1 લાખ રૂપિયા 1 લાખ 1 લાખ હોય કશાને પોચ્યો આલ્યું નહીં પૈસા ને આલ્યું આપલા બધે ના ધીરન ઓય આખા ગામમાં બધા ના અલા પણ મને આમ વાજુ છે પણ હું શું કહું ખબર છે તલા કીધું કને એમ કે છે હા કને કીધું આ ધનજીએ કીધું ખાદરીએ કીધું ધનજીએ કે નહીં એ ધનજીએ કીધું મને અલા હું શું કહું ખબર છે આમ સીધો ઉભો રહે પાક ધીરન ના પૈસા આયા પણ લાખ નહીં આલ્યા
લાખ બરાબર, આયા. હું તો વાત કરું. હા તને કાંઈ કીધું ધનજી હોય ને? એની આઈડિયા કર્યો છે સનો આઈડિયા તમને બેન લડાવવાનો. તને શું ખબર હીરામાંથી ત્યાં ભેળા છે તને કभी રિક્ષા લાવી રે ઓય રિક્ષા જૂનું ટાઢિયું લાય ને ઓવે તને ભેળા છે ને મન હીરા શું કહે ખબર હા. હીરા બે ગુણ વધવા નથી તો પછી હું આખરી પૂછ્યો ને એટલે કે હીરા બેન હું એમ કહે 50,000 છે ને અને પછી એને એમ કીધું કે લાખ રૂપિયા હશે એટલે હીરા બેન લડાય. તમે લાખ રૂપિયા કીધું છે ને અસલીમાં 50,000 જ આવ્યા છે. તો સાચું કીધું હું એરા લડાવા એમ કરી તમે બે તો સાચું કીધું ને? હા શું કહું મારે કોને અરે મારી વાત ભાઈ આર્યો હા શું કહે છે જો હોય ને 50,000 આયા છે આપણે 50,000 આયા છે ને ઈ પૈસા તો એમને પડ્યા છે તમને હાલવાના જ છે. આ ધનજી તાર મત એમ કીધું કે લાખ રૂપિયા અલ્યા ધનજીએ તો શું કીધું ઈ ધનજીનું આપણે હાલ મને તો ભાજી નાખ્યો છે કે ઈ તો દવાખાનું મટી જાય પૈસા આપણે મટા દે હા હડો ધનજી પાસે પોણે ને પોણે દૂધ ને દૂધ થઈ જાય અને પેલા ચો છે પેલા કશે કશે કરશે તો ખેતરમાં હશે હે હોય હડો તો હવે મન તો પકડો પણ તું તો અમે પીધેલો છે શું પકડે હું નહીં પકડાયો જાડો હડો એટલે આ ભાજી નાખ્યો મને નહીં પકડાયો હું છૂટો હોય છું આખો દાડો રાયડામાં હવે એક પોણે પાઈ દેવાનું છે હવે અને બાજરી ઉગતી થઈ જાય હવે તો ગુંદ બોજ્યો આ વરઘોડું બધું ચોક લઈને હે જા હે વરઘોડું લાગે તને વરઘોડું લાગે છે વરઘોડા જેવો લાગે અમે તને ના મન તો ટૂંટણી ઘોડી જેવું લાગે ઘોડી જેવું અલ્યા કોડી નહીં હા પણ ઈ તો હવે પછી વાત કરવાની છે તમે અમારા હંગાથી હટજો કેમ કોણ છે કોણ લેવાનો તો હતા કરે આખો દાડો બરોબર હું ગુંદ બોધવાનું કરતો હતો હું એને ગુંદ બોધી કાઢ્યો કો તો પછી જ બોજ્યો છે હા બરોબર બોજ્યો તો બોજ્યો હો પાવન કે કર આખો દાડો ડોસી બસ બીજું કોઈ ધંધા જ નહીં હું કહું છું ગુણ બોધવાનું જ ના બોજ્યો એમ અને ઈ કે મારે કામ કરવું પડે છે શું કરવાનું ના કરે તો એટલે આ પણ મને દે પાછો ઢોકણું ખોલીને આલ્યું ને હવે ઢોકણું હોય ઢોકણું ખોલે એમ નહીં હવે ગોતવું જ પડશે પછી બાદ ગોત અલ્યા વળખોડો તો મારો છે હોય આવે છે હોય છે મળ્યું છે તારે મેથી ના બધે સારી વાત છે એ ધનજી શું છે ઓ ધનજી શું હતું કહો શું હતું કો હા શું હતું શું હતું હા પેલો ગુંદ બોધ્યો છે ને વેકવાનો છે આપણે બધાને ભેગો કરીને હવે હું નહીં ખાતો હા? હું નહીં ખાતો દુખાય છે બેહવા જો પણ તો હું નહીં ખાતો મારે તો વધ્યો છે ગુણ હારો હું નહીં ખાતો ગુણ એટલે અમે તૈન ભાઈ રહ્યા નહીં વધ્યો ને એટલે તમે ખવડાવ્યા પણ હું નહીં ખાતો મારે તો આજ તો અપાસ છે પાછો હા અપાસ આજ તો હું ખાતો જ નહીં હા શું બોલો કે હા શું હું નહીં ખાતો મારે બેહો પાવી છે તાર ટાઈમ નહીં બોલો બીજું કોઈ બોલવાનું હોય પણ આ ગુંદ હારો છે તૈન ભાઈને ભેગો થઈને બોધ્યો છે એટલે આ તારી પણ ખબર પડી છે શું મને લાગે એટલે તમારા પાક ધીરાના પૈસા કેટલા આવ્યા તમે કહેતા હતા લાખ રૂપિયા લાખ ને હોય મારે 2 લાખ આયા છે ફેરથી બીજા લાખ આયા 1 લાખ આયા ફેર બીજા લાખ આયા એટલે તમને લાખ હાલવાના છે બીજા લાખ રૂપિયા હો 2 લાખ છે ને આ બીજા લાખ પાક ધીરાના હા શું કે હા હા શું કે શું કેવું છે અલે પણ છે શું લે એમ ના જતો રહે એમ મને આ લંગડો લે શું છે પણ મને મને લંગડો કરે લંગડો શું પછલા શું છે પણ મન તો કોઈ લે પણ મને તો ફૂંચી ખાવાની ખબર પડતી નહીં તને તો હું કશું વરદ રાખતો નહીં શેની વાર હું તો ચાર નો મોકલે છે તો વાર આવી મેં રોદરા કીધું ગુંડળો ના આવી કીધું 3 લાખ રૂપિયા વને વેકવરાયા પુંદેના ટોટિયા ભગવરાયા આ વને પુંદેના ટોટિયા વને ભગવરાયા છે વને અલ્યા પણ મેં શું કર્યું પાક ધનના પૈસા કેટલા આયા હતા હાસુ બોલો એમ હાસુ નહીં બોલે લાખ રૂપિયા લાખ રૂપિયા હાસુ કે છે હાસુ કે લાખ આયા છે અરે હાસુ એ માર્શલ લાખ આયા પુંદે તમે ખોટા છો મારા વસમાં તને ખબર ના પડે એમો કેટલા આયા પૈસા એટલે મેં કહું તો અરે મારા છે મને મય નાખશી તમે જૂઠું બોલો છો લાખ રૂપિયા કે અરે પણ હાસુ કેવડા હમણાં અરે હાસુ બોલવું છે કે નહીં
ચલા આ પૈસા આપણો કે તો છે લાખ રૂપિયા બંધ કરો એને કહેવાનું છે. ધનજી હાસો છે ને આ ખોટા છે. ઈ તો પોણીનું દૂધ થઈ જાય. હા તો બોલો. ઈ તો અમે ડેરીવાળા અમે ફેટ નહીં આવતા. તને કશું ખબર પડે શાંતિ રાખી ઘરે શેની ફૂંદે પૂછજો. એ ડોશી અલ્યા ડોશી નો કોઈના હેડે હાસુ બોલું છે કે નહીં બોલું હવે? ડોશીનું હોય નહીં. પણ તમને નહીં કેવું મારે તો વાન કહું છે. શું કહો લાખ રૂપિયા આયા છે. ઊંધે તમે જૂઠા છો હો. ધનજી હાસો છે. લાખ રૂપિયા આયા જ છે. અલ્યા લાખ લઈ આ મોડા આ દેજો. આ રહ્યો મોણો હાસો આ શું આ રહ્યો. કહેતા પેલી રિક્ષા કહેતા હતા ને તું એ ચો આઈને બાપે તાને તો તું તારે નતું કહેવાનું આવતું ચો કહી દેશે આરે મારો છે ઓને કીધું પડું છે હવે કેવું જ પડશે. શું તું કે અરે રિક્ષા એમાં ભેળા હતા ને એની હા કારણ કહેતા કે હું લડા ના છું 50 જગ્યાએ લાખ કે ના હતા રે. લે ધનજી 50,000 રૂપિયા હા? 50,000 દાળ હાસુ કહો કે હા શું 50,000 હતા મેં આ તો શું હતું ખબર છે હા આ નળી છે પેલું શું કહેવાય આ લ્યા, વાહ મારી તો મને લાખ કેમ કીધા હતા? એ કેવા દો પણ શું કહે છે પણ કેવા કેમ કીધા હા, પછી બારો કેવા દો ધના ઉભો થા. પેલા વન સાઈડ માં કરે આને મારી અલા અમે મો હેડી લે નેશનલ હેડું છું પગ ભગાઈ ના ખાયા તો પાર રહી ધનજી હાસુ બોલ. ધનજી હાસુ બોલ. ખમતો છે એમ તો અમે હાસુ બોલ છે. ધનજી હાસુ બોલ. અમને બાયડા અમને ખોખરી ધનજી બોલ બોલાવવાના છે. 50,000 રૂપિયા હતા એ તો પણ હમણાંથી પેલો નતો થાતા ને રાવણા ઓય તે મોવાળ કીધું ઓવાનું આમ થોડું ફાડી ભરાવ રાવણું બેહાય ને તો મારે પેલું હમણાં કીધું નતું કહુંબો તમારે તો રાવણ બરોબર છે પણ અમારે એક આ તો રાવણ ઓછો થઈ જોત કે વાત કરો છો. પટ્ટી દે કે કાં તો પટ્ટી દે બે ભયમાંથી કાં તો હા? ઓછો થોત. એમ તો ના ઓછા થોત કોઈ ઓછા ના થોત ઓછા થયા ભેગા હતા આ તો હવે આ તો કીધી કે માર્યા છે તાણે આ આ તો હારે આવી ગયો ને આ તો અલ્યા મારો પગ આખો ભાઈ નાખ્યો છે વાને ટોકો સોડ્યો વાની વાતમાં આવીને પણ મારે કહુંબો પીવો તો ખાસા દાદાથી કહુંબો પીવો પણ તમારા આવા રાવણ ના કરો રાવણ હમણાં તમને ખબર તો હતી કે હમણે વૈધર હેડી છે રાવણ ના હોય આ તો હોય. મને ખબર પડી હવે આ તો એટલે રાવણ તો પેલા વૈધર હશે એટલે જો રાવણ નહીં હોય એટલે તમે વાયકડ આવતો કહેતા એ રાવણું થાય કોક બોલમણું થાય તો અલ્યા મહિનેથી ઘેર ના ઘેર બેઠો છે કોઈ બોલાવતું નતું રાવણામાં પણ એ ડોશીને ગુંદ બોધવાનું કીધું તો ડોશીએ ગુંદ ના બોધ્યો આ નોહો તૂટી જતી હતી ઢાળી પડતી હતી લોકો. અમે બધે ના બધે ગુંજ હવે દાબીને ગાધાનું ગુંજ તમે તો પડ્યા આ ગુંદ હોય બોધમ રહ્યો છે બોધ્યો ઓય બોધે ને ઓય બોધ્યો. હવે હું શું કહું ખબર છે તે લડાણા હતા લડાના પગ મારો ભાઈ નાખ્યો છે પૈસા પાટાના તમારા હાલવાના છે ના હું છે ને આલુ પૈસા એમ ના ચાલે પગ તમે ભગવરાય જ છે પણ તો આ મૂર્ખાને ખબર નહીં પડતી હોય કે વાડીમાં કોટો તો હોય જ. આખા ગામમાં ના ખબર પડે કોકનું વાભળે કરે છે હા તો આ ખોટો હતો ને મારું ખબર કોટો એક, મને હું કોટો નહીં તો આ તો કહેવત છે કેમ કહેવત છે તમને આવું ના કે યાર તું આ મને કોટો ના કરે તો કહેવત પડી નહીં ના તમે કોટો છો તાણે જ આ કોટા વગડવરાયા હોય એની. હોય. ભેગા રહીને ઓહો, અમે કોઈ ગુનો કર્યો છે તો શું કર્યું? આ ગુનો નહીં કર્યો આ વાયલા ઢેખડિયા ભગાવરાયા છે તે આરે દશમન આ કહેતા હતા કે આમાં તો ત્રણ ભયન એટલી રાસ્તી છે અમે કે કદી લડ જ ના આ તો હું ચેક કરતો હતો અલ્યા ચેક આવું ના કરાય ભયા ભયામાં ખાર આવો ના ખલાવરાય કદો મરી જોતા દેખ. પણ મને તો ખબર હતી કે ખાડો ગોદે ઈસ પડે પણ તે ખાડો તમે ખોદ્યો અને અને હું તમે જ તમે જ પડ્યા અને તમારે જ પડ્યું પણ હવે શું કરું તા હવે એ, તારા ઉભો. ઉભો નહીં. પાટાના પેલા પૈસા આલો ને હવે હમું રહે નહીં મારે તો બસ ના ડફોડ્યાથી જિંદગી થી શું કરું એક બાજુ ડોસી નહીં માનતી ને એક બાજુ હારે આવીને આવું કરું લેવા દેવા હમણાં કેવું જ ચીરે લાવજે 5,000 રૂપિયા પાટા નાલવાથી પેહો પાવા મેલ્યો તો એ છૂટું વાટકું છોડ્યું તારે બેહો પાવાનો 5,000 લેવા જાય તો ઓય તો ઓછું ખાધું છે ઈકન તો ઘેર તો વધારે ખાવાનું થાય એ સમજાવો કે લે હવે આપણે કે 5,000 રૂપિયા 10,000 કોઈ નહીં આલું હું તો સમજાવે ને આ પાટાના પૈસા અરે ને સમજાવે, આ સમજાવે એના ભાગના પૈસા નહીં મળે સમજાય રૂપિયો મળે પૈસા નહીં. લેવા જો જ નહીં હું તો સાચી કહેતો વાત. હું તો હમણાં ગયો તો પુંદે હમણાં ઠપકો હાલવા ગયો તો ઓ તો પીણે તમે ફાટ ભીડાઈ છે તો મારે પીણે પેલા શેતર વાળું ઓય લે પણ એ તો મેં વાન 2 દાડા પહેલા કીધું તું પણ મને કોઈ કર્યું નહીં તો હું હારે છે મોમ લડાતા નહીં એટલે મેં ત્યાંમાં તને કીધું કે આ શેતન નું તાને કે આ ત્યાંમાં આવું છું માં તો પેલો પાછલો નતો હતો એટલે મને ફાટ ભીડાવરાય છે કે હું એ જોઉં એ ઝઘડો કરું હું પુંજાઈ મારતે રહી ગયો તો હું
પણ હવે હું માફી માંગુ છું. હું આવું નહીં કરું, પૈસા પૈસા નહીં આલું. હવે હું ખાડોય નહીં ગોદું કે હું પડું નહીં. હવે આજથી હું કોઈ કશું આવું નહીં કહું હો. જો કોટો ઉભો ના કરતા કુંદેન માફી માંગો, એ. કુંદેન. માફી તો હવે વધો નહીં ઈ તો હું દવા કરી દઉં પણ હું શું કહું ખબર છે કોકની વાતો અભણી અને ભયમાં આવો ખાર કરવો નહીં. ના, હાચી નક્કી વાત છે. રાખવું તમારે. હાચી વાત છે, હાચી વાત છે. પહેલા ગમે તે વસ્તુ છે ને ગમે નક્કી ઈ છે ને, કરવું, નક્કી કરવું. હાચું. હો વખત નક્કી કરું પછી ઉરડી એ. તારા વિશ્વાસ આજ પછી ગોમમાં કદી હું તારો સંગ નહીં કરું. એ ઉલ્લીન તું પડે, ઉલ્લીન તું પડે છે. ના પડે એમાં. તારો સંગ નહીં કરું, કદી. પણ ના તો પાડી કે હવે ખાડો નહીં ગોદીને નહીં પડું. હવે સકાળે હોમો આવું લાવતો હતો. કોઈને કરતા નહીં ને ભાઈ લડે મરી જાય. એ ભૂલ થઈ ગઈ. આજ પછી હવે હોમો ઓબળો, ઓબળો. ટકરાતો ના જોઈએ કે ઓબળો, હવે 50,000 નો પણ ભાગ પાડવામાં છે, એમાં પડવરાવો હડો હવે. એ ભાગ આપણે ત્રણ ભાઈ પાડવાના છે. હા આ ધનો એમાં ભાગમાં ના જોવા આપણે. હા તો આપણે ત્રણે ભેગા થઈને આપણે ના પાડી દઈએ. ના વધ્યું ઘટ્યું પેલો બે ઓદરે ભાગ પાડતા ને મંજાણું આવીને વધ્યું ઘટ્યું ખાય મને આલજો 1000 રૂપિયા હું ભાગ પાડી એક આલીશ. પોચ્યું નહીં આપણો ગુંડો, આપણો. હા પૈસા લેતા આવો દોડો. પૈસા તો હાલ પસંદ આવો પેલા મને દવાખાના પગાડો બળી જાય છે. દવા પછી કરવા પૈસા ગણતા ગણતા હેડે દવા. પૈસા ગણવા લઈ પેલા હેડો દવાખાને તમે બે હેડો એટલે ભાગ લ્યો મળી. હડો હડો ટેકો આલો ને થોડો. અને હેડ તું મારે તો પૈસા આલવાના એક ખર્ચો આલવાનો હેડ. બાજા ઉપર અરે હેડ આવે છે મને લાગે પડતર તો અરે હેડ કે છોકરા તો આબુ નહીં. ના ના ફેર દાવ છે એ હાર રેડ કર. આ મારો બનાસકોઠો આ